હેલો એવરીવન, હું છું નિધિ અને અમે લોકો આજે સાચેમાં જઈ રહ્યા છીએ બાયરન બે, કારણ કે લાસ્ટ ટાઈમ વરસાદના લીધે અમારો પ્લાન ફ્લોપ થઈ ગયો હતો. તો આજે 4 વાગે બધા જાગી ગયા છે અને બધા રેડી થાય છે જવા માટે, બિકોઝ અમારે સનરાઈઝના ટાઈમ પર ત્યાં પહોંચી જવાનું છે એટલે. અને હું થોડી પ્રિપેરેશન કરું છું ભેળ બનાવવા માટેની. તો ટમેટા લઈ લીધા છે, કાંદા, લીંબુ, ધાણા અને આમાં બધો નાસ્તો બીજો, સેવ મમરા, ચણા દાળ, આ તે. તો ગાઈસ આ બધું હવે રેડી કરી નાખું પહેલા હું. સાત્વિક હાય કહી દઉં. હાય. હજી બધા ઉઠ્યા જ છે, બધાને રેડી થવાનું બાકી છે. તો આ બધું પહેલા હું રેડી કરી નાખું અને પછી હું રેડી થઈ જાઉં અને પછી કારમાં જઈને ફરીથી બ્લોગ ચાલુ કરીએ આપણે. તો અમુક ચાના બંધાણી લોકોને ચા પીવી છે, તો ચાનું કામ ચાલુ થઈ ગયું છે. આદુ તો મસ્ત. હા આદુ તો મસ્ત. મસ્ત આદુ કર ચા કેવી રીતે બને? ટ્રુ. મને ત્યાં એલચી બેલચીના ફંદા ન ગમે, મને ખાલી સ્પેશિયલ એકલા આદુવાળી ચા બહુ ભાવે. ખમણો ખમણો તમ તારે. હું બનાવું છું ચા, ઈ ખાલી ખમણી દઈશ. પાછું કોકને એમ થાય એના હસબન્ડ ભાઈ ચા બનાવડાવે. પ્લાન તો એવો જ હતો કે બધી તૈયારી કરીને અમે જતા રહેવી. ખાવાનું નક્કી નહોતું કર્યું, પણ હવે ચા બનાવી છે તો બનાવી લેવી. તો ગાઈસ ચા બની ગઈ છે અને વહી ગઈ છે ચા. જો ચા વહી ગઈ, બધી નથી ગઈ, થોડી થોડી, કારણ કે હું અંદર રેડી થતી હતી, છોકરાઓથી ધ્યાન ન રહ્યું અને 3 જણાથી ન સંભાળાણી એક તપેલી ચા. બિચારાની ઉંમર નથી થઈ હજી, 22 વર્ષનું છોકરું છે. ગાઈસ હું ચા નથી પીતી એવરીડે, હું કોફી પીઉં છું, પણ આ તો બધાય બનાવી હતી એટલે જોડે જોડે. આ તો ન્યા ઇન્ડિયામાં તો કે સાત પીધા ભાદરોડમાં. ભાદરોડમાં નહીં, સુરતમાં. બ્રિસ્બેનમાં આવે એટલે કોફી પીવા આવ્યા. એવું નથી, એકચ્યુઅલીમાં સવાર થોડુંક વહેલા જાગવાનું. ગરમ ગરમ ચા પીતા અડધી કલાક થાય, તો જો 2.5 કલાકમાં તૈયાર થઈને પહોંચી જવાનું. બધાના મોઢા જોઈને એવું લાગે છે ને કે ઊંઘમાં છે, કારણ કે બધા ઊંઘમાં છે ગાઈસ, કારણ કે રાતે એલિશભાઈ 10:30 જેવું ઘરે આવ્યા હશે એવું છે. તો ગાઈસ હવે અમે રેડી ઓલમોસ્ટ છીએ અને બધી વસ્તુ ગાડીમાં ભરી દીધી છે, ભેલનો સામાન હાથે, અને હવે બસ 1-2 વસ્તુ બાકી છે લઈને અમે નીકળીએ છીએ. તો ગાઈસ બંધ કરો ને લાઈટ. હવે હાચુમાં નીકળીએ છીએ અમે, જે અંજવાળું નથી થયું. જો ગાઈસ તો નીકળીએ છીએ ફાઇનલી, અને હજી આટલું અંધારું છે, 5:15 થઈ ગયા છે સવારના. ગોલ છે કે 7 વાગે પહોંચી જઈએ, જોઈએ હવે વચ્ચે સ્ટોપ લઈએ છે કે. જો આ જો રમતિયું લાઇટું કરે છે, એ ઓલી લાઇટ કેમ બંધ ન કરી? ચોર તો ન આવે કા? લાઇટ ચાલુ જોઈએ. પાણી નદી બ્રિસ્બેનમાં નદી ઉભરાય આવી. મસ્ત માહોલ છે ગાઈસ. પ્રોબ્લેમ ન ખાલી આ ટાઈમે જોબે જવાનું હોય તો બધાને બહુ બળ પડે, પણ બધા મોટા જોઈ લે કોણ જો તો કેટલી એક્સાઇટમેન્ટ છે 5-5 વાગ્યામાં. જોબે નથી જવાતું, ફરવા જાવી છે ને એટલે પૂરી બળતરા છે. સિંહ દિખાવા વિકટ રૂપ ધરે લંક જરાવા ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે. તો ગાઈસ સવારમાં આજે શનિવાર છે એટલે હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી છે અમે. હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાકી ગોરીસા કાસ સદા હરિ જય કીજે નાથ વિજય મહાડેરા. ગાઈસ એવું લાગે છે કે અમે પહોંચીએ પહેલા સનરાઈઝ થઈ જશે. થોડું થોડું અંજવાળું થતું દેખાતું આવે છે, જોઈએ હવે. મસ્ત અંજવાળું થઈ ગયું છે, સનરાઈઝ થઈ ગયું છે. કોઈ સૂઈ ગયું છે, કોઈ ફોનમાં ચડે છે, ડ્રાઇવિંગ કરે છે આપણા ફેવરિટ. મેકઅપ કરી લેવી થોડો, ખાલી લિપસ્ટિક એટલે કે. મસ્ત ગાયું છે, જો ગાયું ચરે છે. એલિશભાઈ પૂછે છે કે પિમ્પલ થવાનું મેઇન રીઝન શું છે, પણ હવે એ રીઝન મને ખબર હોત ને તો અત્યારે મારું મોઢું હાવ ક્લીન હોત. તો મારા મોઢે એકે પિમ્પલ ન હોત જો મને ખબર હોત ને કે કયા રીઝનથી થાય છે. એટલે મને
નથી ખબર, પણ મે બી ફૂડ એક તો રીઝન છે, પછી સિઝન બહુ ચેન્જ થાય, સિઝનલ હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, તેલવાળું ને એવું વધારે ખવાતું હોય. એને ફોકસ કરજો ભાભી. એને વિડિયો લેજે. સાઈડમાંથી લેજે. દેવાજભાઈ covered spotted. દેવાજભાઈ is going to Byron Bay from Brisbane. દેવાજભાઈ ચકલા બાજ બની રહ્યા છે. જોને પણ એને ખબર પડી જાય. ખબર પડી જાય. વાહ, સનરાઈઝ જો ખાલી ગાઈસ એકવાર. કાલે એને બહુ વિડિયો આવે છે. જોરદાર. એક બાજુ સનરાઈઝ ને એક બાજુ દેવાજભાઈ ઉપડા છે. જો આ બાજુ આપણા દેવાયતભાઈ સ્પીડમાં છે, આ બાજુ સનરાઈઝ બ્યુટીફુલ થઈ ગયો છે. ગોલ્ડન આવર જેવી ફીલિંગ આવે છે મસ્ત. પેસેન્જર પ્રિન્સેસ વેરિંગ ગ્લાસીસ. રસ્તો જલ્દી કપાઈ ગયો, દેવાયતભાઈ ખવડ મળી ગયા ને એટલે. પેટ્રોલ પંપ અને આ લોકો વોશરૂમ જાય છે બધા વારા પરથી, અને અમે અહીંયા બહાર વેઇટ કરીએ છીએ. આટલો મસ્ત તડકો આવી ગયો છે ઓલરેડી, અને બસ હવે 10 મિનિટની વાર છે બાયરન બે લાઇટ હાઉસ પહોંચવાને. તો બસ હમણાં જઈએ, 10 મિનિટમાં પહોંચીએ અને પછી આગળના વિડીયો શૂટ કરીએ. હોટેલમાં એરબીએનબી તો ગાઈઝ ઓલમોસ્ટ પહોંચી ગયા છે હવે. અહીંયા બાયરન બે બીચ પહોંચી ગયા છે, પણ અમારે લાઇટ હાઉસ જવાનું છે, અહીંયાથી 1.5 કિલોમીટર જેવું છે. તો હવે પાર્કિંગ ગોતીએ છીએ. અહીંયા લગભગ આજે મળી જશે. લાસ્ટ ટાઈમ જ્યારે બાયરન બે આવ્યા ત્યારે મળ્યું નહોતું અમને, 1 કિલોમીટર દૂર મળ્યું હતું. બહુ ઇઝીલી પાર્કિંગ મળી ગયું ગાઈઝ. હજી આવ્યા ને સીધી ખાલી જગ્યા મળી ગઈ, પાર્કિંગ કરી દેવી, પૈસા ભરી દેવી, પણ બધા ખુશ થઈ ગયા, પાર્કિંગ મળી ગયું ને. જય દ્વારકાધીશ. તો ગાઈઝ અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે, અને અહીંયા બીચ છે બાયરન બે. હજુ અહીંયા તો ખાલી એમ જ વ્યૂ છે, બાકી જે આગળ જઈએ ત્યાં લાંબો ટ્રેક છે, થોડો એટલો બધો લાંબો નથી, પણ થોડા ટ્રેક પછી ત્યાં બાયરન બે લાઇટ હાઉસ છે, તો હવે આપણે ત્યાં જઈશું.